યર અને દેશી ભાષામાં કહ્યું તો રામ રામ પણ કરી વાળા છે હા અરે ટમાચી અત્યારે જો મિત્રો માંજી જો સકડી કીરી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હશે ને ન મજામાં હોય તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશો સૌ પ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનભાઈ અત્યારે મસ્ત મજાનું સ્વાનું ટાણું થઈ ગયું છે ને આજે તો ફેસ્ટિવલ છે એટલે તમને બધાને હેપી ન્યુ યર અને દેશી ભાષામાં કહ્યું તો રામ રામ હા અને તૈયાર પણ થઈ જશે ને મોઢે પણ એ વસી મોઢે જો દર્શન કરવા જવાનું છે તો ત્યાં જાતા કાંઈ એમ નહીં હા અને આઈની જો રંગોળી છે ને તમને બધા હા દેખાડી હા જો આવી મસ્તની રંગોળી દોરી છે અમારા મોઢે રૂપલપુઈ જય માતાજી જય માતાજી ધોળી બેન જો ગોપી પગે લાગવા બે ગઈ છે તો હું પણ પગે લાગી લઉં ભાઈ બસ કમિતાભાઈ હા હેપી ન્યુ યર હેપી ન્યુ યર થોડી તું તૈયાર થઈ ગઈ સો એમ ને મિત્રો છે ને આપણે મઢેથી તો આવ્યા છે ને મંદિરે જવાનું છે તો થોડોક બ્રેક લીધો છે મેં કીધું છે ને થોડુંક એમાં તો બ્રેક લેવો પડે થોડી ઇમ્પોર્ટન્ટ છે થોડી થામું નથી જોઈતી એટલી બીજી છે ને ઇંગ્લિશના બે કાંઈ બીજી નથી અમે કદીશના થોડી હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર હા આરામ છે ઓલ બાજુ છે બધા એલા તો છે ને મંદિરે જવાનું છે મંદિરે જઈને મળશું ને તો કન્ટિન્યુ બ્લોગમાં બધા અત્યારે તો છે ને મંદિરે પૂરી ગયા છે અને દર્શન પણ કરી વાળા છે હા દર્શન કરી વાળા પબ્લિક છે આજે જો કેટલું બધું પબ્લિક આવ્યું છે કારણ કે નવું વર્ષ હોય એટલે પબ્લિક તો આવે છે હા અને તમને બધા હેપી ન્યુ યર પણ માટે છે ને કહેવાનું ભૂલાઈ ગયું એટલે હેપી ન્યુ યર અને આમ તો સાદી ભાષામાં કહીએ તો નવા વર્ષના રામ રામ હા કન્ટિન્યુ બધા બની રીતે આપણે છે મંદિરે એવા છે ને હવે છે ને અમારા રીટામાસી ઘરે આવ્યા છે જો અરે રીટામાસી જો હે રામ જો આ બધા કેમ કરે કેટલા બધાને પ્રેમથી હેપી ન્યુ યર કરે હા તો આજે તો છે ને મજા જ આવશે ને આજે આમ છે ને રીટામાસી પ્રેમ ઉભરાઈ છે હા આ તો જો જવત ખીરી ગાઈ જ નથી લેવા આપણે છે ને કૃષ્ણની વાડી આવી જશે કૃષ્ણ તો છે ને પેઇન્ટિંગ કરે છે તૈયાર થઈ છે ધોળી તૈયાર કરે છે ને ધોળી કા ભાઈ કા બીજી જાય ફોન જોવે છે કાઈ રે કાજી હેપી ન્યુ યર અમારા મિત્રભાઈ મિત્ર તો શું કરીશું તું પણ એમ તૈયાર થઈ ગયો છો મોજા મોજા પહેરી થઈ ગયો ને શર્મા છો હું કંપાળ આજ ન શર્મા તો ઠીક હેપી ન્યુ યર ઠેંગા મિતા તાર નથી ઘરે આવું અહીં ગમે ઠીક હવે તો છે ને આપણે ઘરે જવાનું છે તો જે છે ને હાલવા મણી ચાલો ત્યારે તો છે ને આપણે મંદિરેથી તો આવ્યા છીએ અને પગે લાગતા હતા તે પગે પણ લાગી લીધું છે ને હવે છે ને આપણા મોટાબાની છે ને વાડિયા આવ્યા છે મેં કીધું થોડો ઘણો બ્લોગ ઉતારી લો નહીં મોટાબા હા બાપા જય માતાજી હા પગે લાગવા આવ્યા છો દાદાએ મમ્મી તમે અમે તો બેઠા છીએ મોટાબાની આવ્યા છે ઠીક બેઠા છીએ બાની ગામમાં ગેસ બની ઠીક જય માતાજી જય માતાજી જય જાનબાઈ હા મોટાબા રામ 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 બાપા જય માતાજી જય નવા વરોમાં જય ખોડિયારમાં હા હવે છે ને હા ભાઈ દાદા ની આવ્યા છીએ મોટા દાદા જય માતાજી હા રામ રામ નવા વરોના રામ હા પપ્પા જય માતાજી આજ નવું વર્ષ છે બધાને રામ રામ નવા વર્ષના બધાને કાઈ તો ક્યારે કીધું તે બે વખત કીધું ભાઈ બે વાર કહી દીધું મોટા દાદા
અને વાડે તો છે ને આવી કાક ના વાડીએ વયા જવાના આવું બધું છે તો કન્ટિન્યુ બધાય બની વાડી તો વેવા દાન કરજો વે પણ બેલી નહીં થશે આપણો અને અમારા ડીકે ભાઈ જો ડીકે શું કરશો અત્યારે નીંદર કરાય કબાટ ઉપર ચડી તું પણ એમ છો ફટાકડા પડ્યા તે હા કેટલા પડ્યા થોડાક બે પડ્યા તા પૂતળી બહુ તું લાવ્યો છો ને હા હમણાં આવ્યો નહીં આવે ત્યારે ત્યારે ફોડશું હવે તાર ફોડવાના છે ને લઈ ગયા હા લઈ ગયા પડવાના આવડે છે ને પાછા ફોડ તો ફોડતા જ આવડે જ છે ને હાથમાં ફૂટી જાય તો ન ફૂટે ઘા કહી દો ચા થઈ જાય કે હાથમાં ફૂટી જાય વાર આવું કે અને હમણાં તો છે ને આવ્યો નહીં આવવાના ત્યારે પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોક હવે થાય બન્યા રહી જાવ તો તમે બધાને કીધું હતું કે મારા માજુબેન આવે ને ત્યારે જ મળશે તમારા માજુબેન આવી જશે લાઈક કરો શેર કરો પૈસા મંજુ અરે શું કરશો તું બોલો ભાગી અમાર જો મારા મંજુબેન ના જો નખરા ચાલુ થઈ ગયા રેવ દે અત્યારે બ્લોગ નથી પૂરો કરવાનો નહીં હા જો લે તો એ સાઈઝ છે ભજીયા બનાવશે ના જાય છે તો મારે છે ને ખાવાનું છે તો ખાવટાણે પાછા મળશું અત્યારે તો છે ને મસ્ત મજાનો બપોરનો સમય થઈ ગયો છે ને બપોરા કરવા પણ બેસી ગયા છે બપોરમાં તો છે ને આજ તો ઊંધિયું છે અને મહેમાન આવી જશે કાધું ના ફૂઈ હા કુપી હેપી ન્યુ યર બા ખાવા બેસી જા મમ્મી કઈ બોલ છે નહીં મારા દાદા છે પપ્પા ખાવા બેસી જા એ ગોપી કાકા વિજય ફુવા જય માતાજી દાદા જય માતાજી તો અમે છે ને ખાઈ લઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવે આપણે છે ને બપોરા કરવા તો બેસી ગયા છે બપોરામાં જે તો ગોટા છે ભજીયા છે અને શેરો છે કાજી ગુફી હા લસવસ તો શેરો છે ને હા મમ્મી તમે હા જો નાંકા થોડી સાઈઝ દેશી એમ અને બહાર છે ને બધા જમી લીધું છે ને બહાર તો જો બધા બેઠા છે કાદી નહીં પીવા સાળંગપુર મેળો ભરાણો છે હા હા માંજુ હેપી ન્યુ યર કહી દે આવડે છે બોલતા હેપી ન્યુ યર બોલ હેપી ન્યુ યર જો તમને બધાને ખબર દેશે કે મારા માંજુબેન રોંઢાનો સમય થઈ ગયો છે ને મારા માંજુની જો ફડક્યા ફડે છે કાજી ગુપુઈ તમે શું લઈને બેઠા છો તમે અનફોડો ફોડો એમને હા જો મારા માંજુના બધા ફડાક્યા છે કાકા જય માતાજી જય જાનદોયમાં મારા મમ્મી બેઠા છે કામ કઈ કેવા માંગશો કઈ કેવા માંગશો હે કહું બોલો અત્યારે તો ફડાક્યા ફોડે છે માંજુની અમારે તો છેલ્લે દિવાળી એવી માંજુને જો જો અમારા માંજુ આવા નખરા હોય છે કાઢી કે તાન ફોડો જો માંજુ ફડાઈ ક્યાં ફડે કા માંજુ જો જો લ્યો અમારા માંજુબેન જેવા કોણ નખરા કરે છે જરીક કોમેન્ટમાં કહી દેજો અમારા માંજુબેન આવે ત્યારે તમને જો બ્લોગ જોવા ગમે છે કે નહીં જોજો લ્યો પૂરું એ બાજુ ને આ માંજુ બાજુ ને
તો છે ને મિત્રો અમારે છેલ્લે દિવાળી વાર માંજુબેન છે ને ફડાક્યા લાવ્યા છે તો જો બધા ફડાક્યા ફોડે છે ને આપણે પણ ઘડીક ફોડ્યા હતા ને માંજુ લાવી કેટલા બધા લાવી હતી કા માંજુ આ માંજુ શું છે હું ગાડી ફડાક્યા હાલો ફડાક્યા ફોડવા માંજુ હાલો ફડાક્યા ફોડવા માંજુ અત્યારે જો મિત્રો માંજુ જો ચકડી બમડી અત્યારે તો છે ને પ્રોગ્રામમાંથી તો આપણે વિયાવા છીએ ને બધા બેઠા છે ને તે મેં કીધું છે ને થોડો ઘણો બ્લોગ ઉતારી લો આજ તો કાંઈ છે ને ઘરે આપણે ખાધું નહોતું એટલા માટે ધૂનાફુની રોકાણસ ખાધું નતું હા મામી મમ્મી જો ખાઈશ કમે હા જય માતાજી જય જાનભાઈ માં ભજીયા ખાવા આવ્યા છું અને આ બાજુ છે ને મારા બાની બા બેઠા છો જય માતાજી ભૂખમાં જય માતાજી બા ઠીક નવા વર્ષના રામ રામ કરવા આવ્યા છે ઠીક તો તમારે બે બેનપુણી નાયરે નાયરે રહેવાનું હોય ઠીક તે બે ને વાડીએ રહેવા આવ્યું હોય કે એકને ઘરે રહેવા આવ્યું હોય ઠીક અને આ બાજુ જો બેઠા છે વિજય બુવા જય માતાજી હા ખાઈ લીધું ઠીક પપ્પા તમે ઠીક મહેમાન આવ્યા છે અશુ કાકા તમે ઠીક નવા વર્ષના રામ રામ અને હેપી ન્યુ યર હું ગયો છો દાદા અમે હું અશુ કાકા જ કહું છું માસા થઈશ તોય અને મેં તો તું શું કરશું ઠીક પણ હવે દિવાળી વહી ગઈ ઠીક તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહે મિત્રો અત્યારે તો શું આમ જો દિવાળી વહી ગઈ છે ને તોય જો આવું કરે છે ફડાક્યા ફોડે છે અમારા મીતાભાઈ જો મસ્ત કલર લાગે છે હો પણ મીતુ કલર વાળું પણ મીતુ આ બાજુ મોઢું રાખ એટલે આ બાજુ મોઢું રાખવા જો કા તો પૂરો થઈ ગયો કાકુ બી હા હો સમજો ધોળી બે આવીશ કા ધોળી ઠીક તાર બેનપણી કેમ ન આવી હમણાં આવશે ભાઈ આવું બધું છે તો કાંઈ વાંધો નહીં મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરી કહી દેજો તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે છેલ્લે જય માતાજી જય જાનભાઈ અને છેલ્લે હેપી ન્યુ યર તો ગુડ નાઇટ બાય બાય હેપી ન્યુ યર બાય બાય